હાર જીત તો ચૂંટણીમાં રવાની. એક પર હારી જાય એટલે મનથી હારી ના જવાય ભલા આદમી. એટલા શાકોળા એવું નતું વફલ મારી વાત એ વખતમાં મને સરપંચની ચૂંટણીમાં 10 થી 15 લાખ રૂપિયા ખર્ચો પડ્યો હતો અને આ તો જિલ્લાની છે અને મારે કેટલો ખર્ચો પડશે અને હારી તો શું લેવાનું પછી મારે ખર્ચા હું ના જો. એક તો વાત તમને ખબર છે, આ ચૂંટણી હેફલી ફેફલી નહીં. વાત તમારી તારી શાકોળા હાજી તો મને બધી ખબર પડે છે પણ મારે નહીં લડવી લ્યા. શેમ નહીં લડવી એટલે? અને હોપળો બીજી આલીખો તો તમે અહીંયાના મારા ખરા એટલો ઉમંગ હતો, તે ઉમંગમાં પહેલો જ ખરા મારે તો મગજ પેલા માથા ઉપર પોણી ફેરવી વાળવી યાર. એટલે છે રીતના મેં ફેરવી વાળ્યું કે તમે જીતો ને એટલે મારે આલીખોરા પોતાના ખર્ચ બગી લાદવી છે ભલા આદમી. શાકોળા મારી વાત સાંભળ પેલા કોર મને લેવા નતા રહ્યા મારા કાળું મોઢું કરી અને હંતાઈને હું આવતો રહ્યો તો લેવા રહ્યા હતા. અને આ કાળું મોઢું કર્યું તો હું તો હોજામ થાચ્યો એટલે આમ કે જસુબા દેખાય તો લેવું કે. એટલે તમે હોય તો મને લઈને આવો કે એકલો હેડીને આવતો રહ્યો તો. હવે તમે યાર હાર એ વાત છોડો, એ બધી પેલીકોની વાત છોડો, હાલની વાત કરો. તમે ગમે તે થાય આલીખોર અમારા જે મગજમાં જે અમારી એન્ટરપેલી છે બરોબર, એના ઉપર તમે હાલ પહેલા મૂડ મારશો નહીં. તમે ગમે તે થાય તમે ફોર્મ ભરો, કારણ કે મારે આલીખોર એવો મકસદ છે કે તમારા બગીમાં એવું વરઘોડું કાઢવું છે. મારા શાકોળા બગીમાં બેહવું નહીં કે મારા વરઘોડું કાઢવું નહીં. મારે આ વખત ચૂંટણી લડવી જ નહીં. અલ્યા યાર કરા ને આપણા ઘરોમાં મોટામાં મોટો ભણેલો 4-5 ચોપડી હોય તો તમે અને તમારા ખરા ને ગામમાં ભલે મેજોરિટી ઓછી હોય પણ આ ખરા ને હું હંગાત છું, તમારી મેજોરિટી બહાર બોલશે યાર અને બોલે છે.